શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. નમઃ શ્રી શંકરાનંદ ગુરુપાદાંબુજન્મને સવિલાસમહામોહ ગ્રાહગ્રાસૈકકર્મણે ગ્રંથિભેદાત પુરાપ્યેવં ઇતિ ચેતન્ન વિસ્મર અયમેવ ગ્રંથિભેદઃ તવ તેન કૃતી ભવાન નૈવ જાનન્તિ મૂઢાશ્ચેદ સોયં ગ્રંથિર્ન ચાપરઃ ગ્રંથિ તદ્ભેદમાત્રેણ વૈષમ્યં મૂઢબુદ્ધયોઃ પ્રવૃત્તૌ વા નિવૃત્તૌ વા દેહેન્દ્રિયમનોધિયામ ન કિંચિદપી વૈષમ્યમ અસ્ત્યજ્ઞાને વિબુદ્ધયોઃ વ્રાત્યશ્રોત્ર્યયોર્વેદ પાઠાપાઠકૃતાભિદા નાહારાદાવસ્તિ ભેદઃ સોયં ન્યાયોત્ર યોજ્યતામ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાનિ ન નિવૃત્તાનિ કાંક્ષતે ઉદાસીનવદાસીનઃ ઇતિ ગ્રંથિભિદોચ્યતે. તો કહેવામાં આવ્યું કે ચિદાત્મા એ અસંગ છે, એ પ્રકારનું જ્ઞાન એ જ ગ્રંથિભેદ છે. ગ્રંથિભેદાત પુરાપેવમિતિ છે. ઓહો, આત્મા તો અસંગ છે, ચિત્ત સ્વરૂપ છે, અહંકાર સર્વ ભિન્ન છે. અંતેથી જ્યારે મારામાં ગ્રંથિ હતી, એટલે કે હું જીવાત્મા છું, સંસારી છું, આ પ્રકારની ગ્રંથિ જ્યારે હતી ત્યારે પણ આત્મા તો અસંગ હતો, અર્થાત એ ગ્રંથિથી સદા મુક્ત હતો. એની ચેત આવું જો કહેતો તન્ન વિસ્મર, બસ આ જ યાદ રાખવું જોઈએ. અયમેવ ગ્રંથિભેદ, કે આત્મા નિત્ય અસંગ છે, ક્યારે પણ આસક્ત છે નહીં, ક્યારે પણ જોડાયેલો બંધાયેલો છે જ નહીં. બસ આ પ્રકારનું જ્ઞાન એને જ ગ્રંથિભેદ કહેવામાં આવે છે. જેમ અહંકાર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, દેહ આ બધા આત્મા કરતા ભિન્ન છે. આત્મા સર્વ સાક્ષી છે અને સદા અસંગ છે, અર્થાત ક્યારે પણ એની સાથે જોડાયેલો જ નથી, સંબંધિત નથી. આ પ્રકારનું જ્ઞાન એનું નામ જ ગ્રંથિભેદ. નૈવમ જાનંતિ મૂઢાશ્ચેત, તો વિદ્વાન અને અવિદ્વાન, જ્ઞાની અને અજ્ઞાનીમાં આટલો તફાવત છે. મૂઢાહા ચેત નૈવમ જાનંતિ, એને જ મૂળ કહેવામાં આવે છે, જ્ઞાની કહેવામાં આવે છે. એના જ્ઞાન નથી કે હું અસંગ છું, આત્મા સદા મુક્ત છું, હું નિત્ય મુક્ત છું, નિત્ય પૂર્ણ છું, નિત્ય અસંગ છું, ક્યારેય બંધાયેલો છું જ નહીં. આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ છે, મૂઢાહા નૈવ જાનંતી, આ મૂળ મનુષ્ય જાણતા નથી. સોયમ ગ્રંથિ, બસ આ ન જાણવો કે હું અસંગ છું, નિત્ય મુક્ત છું, એ ન જાણવું, એનું નામ જ ગ્રંથિ.
ન છે અપર એ સિવાય બીજી કોઈ ગ્રંથિ નથી. વાસ્તવમાં આત્મા ક્યારે જોડાયેલો છે નહીં. આત્મા આના ગ્રંથિ નથી કે બે વસ્તુનું જોડાણ ગાંઠ બાંધાવી. આમ ગાંઠ ક્યારે બંધાય? બે ભિન્ન વસ્તુઓ એકબીજા જોડાઈ હોય ત્યારે. આમ આત્મા અને અનાત્મા જે ગાંઠ કે આત્મા અને અનાત્મા જોડાયેલા નથી કે વચ્ચે ગાંઠ હોય. એટલે હું જયારે માનું છું કે આ ગાંઠ છે ત્યારે પણ ગાંઠ નથી. તેથી આ આત્માની અસંગતા ન જાણવી એનું નામ જ ગ્રંથિ. ન ચાપરહ એ સિવાય બીજી કોઈ ગ્રંથિ નથી. ગ્રંથિ તદ ભેદ માત્રેણ વૈષમ્યમ મૂળ બુદ્ધયો. અજ્ઞાન મૂળ એટલે જ્ઞાની અને બુદ્ધ એટલે જ્ઞાની. આ વૈષમ્યમ આ બે વચ્ચેનો ભેદ કયો છે? વિષમતા કે વૈલક્ષણ્ય કયું છે? ગ્રંથિ તદ ભેદ. એકમાં ગ્રંથિ છે, બીજામાં ગ્રંથિ ભેદાઈ ગઈ છે. બસ આટલો તફાવત છે. એટલે અહીં ગ્રંથકાર ચર્ચા કરે છે કે જ્ઞાની અને અજ્ઞાનીમાં શું તફાવત છે? તો કે બસ આ આંતરિક તફાવત છે. કદાચ બાહ્ય કોઈ તફાવત ન પણ જણાય. પ્રવૃત્તવા નિવૃત્તવા દેહેન્દ્રિય મનોધિયામ ન કિંચિત વૈષમ્યમ. વિષમતા આ જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે વિષમતા વિલક્ષણતા કઈ છે? દેહેન્દ્રિય મનોધિયામ. દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ આ બધાની પ્રવૃત્તિ કે નિવૃત્તિ એમાં કોઈ તફાવત ન જણાય. આમ જ્ઞાની પુરુષના એમાં પણ દેહના સ્તરે, મનના સ્તરે, ઇન્દ્રિયના સ્તરે, બુદ્ધિના સ્તરે પ્રવૃત્તિ થતી હોય ન પણ થતી હોય. અજ્ઞાનમાં પણ એ પ્રકાર થતું હોય. તેથી બહારની પ્રવૃત્તિ પરથી કે બહારના દેખાવ પરથી આપણે નક્કી ન કરી શકીએ કે આ મનુષ્ય જ્ઞાની છે કે નથી. અને તેથી એ સ્તર પર કોઈ વૈષમ્ય કે વિલક્ષણતા નથી. જેવી રીતે વ્રાત્ર શ્રોત્રિય વેદ પાઠ અપાઠ કૃતાભિદા. કોઈ વેદ ભણેલો છે કે નથી ભણેલો એ બહારથી ન સમજાય. ન આહારાદો અસ્તિ ભેદ. એમના આહાર વગેરે વ્યવહારમાં એવો કોઈ ફેર નથી પડતો જેથી આપણે જાણી શકીએ કે આ વેદ ભણેલો છે કે નથી ભણેલો. આંતરિક સંસ્કાર બસ એ જ. અર્થાત અજ્ઞાન આંતરિક વસ્તુઓ છે, વ્યક્તિગત વસ્તુ છે. એ કોઈ બાહ્ય કે ભૌતિક વસ્તુ નથી. અને તેથી દેહ વગેરેના વ્યવહાર પરથી નક્કી ના થઈ શકે કે આ મનુષ્યમાં જ્ઞાન છે કે જ્ઞાન નથી. એની વાણી પરથી, વચન પરથી, વર્તન પરથી કશાય પરથી નક્કી ના થાય. એ પોતે જ જાણતો હોય કે હું જ્ઞાની છું કે અજ્ઞાની છું. બસ આટલું જ. તો આંતરિક ભેદ એટલે જ્ઞાનીના અંતરમાં શું હોય? ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. બસ આ ગ્રંથિ ભેદ અર્થાત અધ્યાસમાંથી મુક્તિ. જે જ્ઞાન આત્મા અને અનાત્માની ગ્રંથિ કહેવામાં આવે છે ખરેખર તો આત્મા અને અનાત્માનો પરસ્પર અધ્યાસ, પરસ્પર અધ્યારોપ છે. અધ્યારોપ અર્થાત વાસ્તવિક ના હોય એના અધ્યારોપ. જેમ રજ્જુ પર સર્પનો અધ્યારોપ, કોઈ સર્પ વાસ્તવિક છે નહીં, અધ્યારોપ ભ્રમ. એ જ રીતે અનાત્મા એટલે દેહ મન બુદ્ધિને આત્મા માની લેવા અને એમના ધર્મને આત્માના ધર્મ માની લેવા. આ પ્રકારનો અધ્યારોપ બસ આનું નામ જ ગ્રંથિ. એવું નથી કે દેહ મન ઇન્દ્રિય બુદ્ધિ આત્મા બની જાય છે. એમના આત્મા માનવાથી આત્મા બની નથી જતા. જેમ દોરડાને સર્પ માનવાથી એ સર્પ બની જતો નથી કે સર્પના કોઈ ગુણદોષ ક્યારે દોરડા પર લાગતા નથી. અને તેમ આ દેહને આત્મા માનવાના કારણે દેહ આત્મા બની જતો નથી કે દેહની કોઈ મર્યાદા આત્મા પર લાગતી નથી. અને આત્માને સુખી દુઃખી માનવાને કારણે આત્મા સુખી દુઃખી બની જતો નથી. આમ આત્મા વિશે, પોતાના વિશે ગમે તે પ્રકારની માન્યતાઓ માણસ ધરાવતો હોય એને કારણે આત્મા એવો બની જતો નથી. અને ગ્રંથિ માત્ર એક કાલ્પનિક વસ્તુ જ છે. જેને સંસાર કહેવામાં આવે છે માત્ર એક ભ્રમ કે કલ્પના જ છે. એની કોઈ વાસ્તવિકતા નથી. અને એટલા જ માટે જ્ઞાનથી આ ગ્રંથિ દૂર થઈ શકે. આ ગ્રંથિનું સ્વરૂપ અજ્ઞાન છે. અજ્ઞાનથી જન્મેલો ભ્રમ છે. તેથી જ્ઞાનથી ગ્રંથિ દૂર થઈ શકે. અને એ દૂર થાય ત્યારે ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની. કોઈ પણ વસ્તુ આવે એની સમક્ષ ઉપસ્થિત થાય તો એને દ્વેષ થતો નથી. આ કેમ આવ્યું? કોઈ દ્વેષ નથી. આ બધી વસ્તુનો આવકાર છે. સ્વીકાર કે આવકાર. ન નિવૃત્તાની કાંક્ષતી. અને કોઈ વસ્તુ નિવૃત્ત થઈ જતી રહે તો એની પાસેની આકાંક્ષા નથી કે કેમ જતું રહ્યું, આ કેમ આવ્યું એ પ્રકારનો એને દ્વેષ નથી કે કેમ જતું રહ્યું કોઈ આકાંક્ષા નથી. આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છંતમ ન નિવારેત. આવે સ્વાગત કરવાનું, જતું રહે નિવારણ નથી કરતો. એનો અર્થ એ નહીં કે બેદરકાર છે કે ઉદાસીન છે કે પછી એને કઈ દરકાર વગરનો છે નથી, એને કઈ પડી નથી એવું નથી. આ ભલે ને જતો મારે શું એવું નથી, આવ્યો તો આવવા દે મારે શું એવું ઉદાસીન નથી. આ એટલે ઘણીવાર આ પ્રકારનો એટલે એવી જાતનું અર્થઘટન કરવામાં આવે. ઘણા લોકો એમ માને કે બસ હું જ્ઞાની થઈ ગયો,
આવ્યું તો આવો હતો, જતો જવા દો, એવું નથી. એટલે કોઈ પ્રકારની આપણે પડી જ ના હોય, આપણે એવી જાતના એવું નથી. દ્વેષ અને રાગનો અભાવ, દ્વેષ નથી. એટલે દ્વેષ અને રાગ ન હતો તો ખરેખર તો પ્રેમ છે. આવે કે જાય એને કોઈ બહારના વર્તન પરથી આનું વર્તન નક્કી નથી થતું. આપણું વર્તન હંમેશા બીજાના વર્તન પરથી નક્કી થાય કે હું કેમ વર્તીશ, બીજું મારે કેમ વર્તે એ પરથી મારું વર્તન નક્કી થાય. બીજું મારે પ્રેમથી વર્તે તો હું પ્રેમથી વર્તું, બીજું દ્વેષથી વર્તે તો હું દ્વેષથી વર્તું. આ મારામાં રહેલા રાગ દ્વેષ છે એનું આવાહન દુનિયા કરતી હોય છે. તેથી સામાન્ય રીતે મારું વર્તન આ રાગ દ્વેષથી પ્રેરાયેલું હોય. બહારના સંજોગો વ્યક્તિ અનુકૂળ હોય તો મારામાં રાગ, પ્રતિકૂળ હોય તો દ્વેષ. અને તેથી હંમેશા મનુષ્ય આ જગતથી અને પરિસ્થિતિ સંચાલિત હોય છે. એટલા માટે સંચાલિત હોય છે કે એના અંતરમાં રાગ દ્વેષ ભરેલા છે. માટે આ જગતના ઘટનાઓ, વ્યક્તિઓ, સંજોગો આ બધું એનામાં એ રાગ દ્વેષના આવાહન કરતો હોય છે. આ મનુષ્ય કહે છે રાગ અને દ્વેષથી મુક્ત છે. એટલા જ માટે સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત્સુ અવિનશ્યંતમ. આમ સર્વત્ર સમાન ભાવેલા પરમાત્માના દર્શન કરવાને કારણે જ્યાં સુધી નામ રૂપને સત્યતા આપવામાં આવે ત્યાં સુધી રાગ દ્વેષથી મનુષ્ય મુક્ત થઈ ન શકે. જ્યાં સુધી માનતો હોઉં કે જે નામ રૂપ સાથે વ્યવહાર કર્યો એ જેની સત્યતા છે ત્યાં સુધી એ કોઈ દિવસ રાગ દ્વેષથી મુક્ત ન થવાય. એ જગતમાં ક્યાંય પણ સમાનતા છે જ નહીં, નામ રૂપના સ્તર પર ક્યાંય સમાનતા છે જ નહીં. અને એ સ્તર પર જે વ્યવહાર થઈ ગઈ, અહીં તો માત્ર લક્ષણ જ કહે છે ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની નિવૃત્તાની ન કાંક્ષતી પ્રાપ્તાની દુઃખાની ન દ્વેષ્ટિ. કદાચ દુઃખ પ્રતિકૂળ સંજોગો આવે તો પણ દ્વેષ કરતો નથી. એને પ્રતિકૂળતામાં પણ પેલા સમતત્વના દર્શન થાય છે. અનુકૂળતામાં પણ એ અનુકૂળતા નથી કહેતો, એ એમ જ કહે છે કે આ સમાન તત્વ પરમાત્મા જ આ રૂપમાં આવ્યો. પ્રતિકૂળતા હોય એ પરમાત્મા પ્રતિકૂળતાના રૂપમાં આવ્યો. અને માટે સમમ એની દ્રષ્ટિમાં નિર્દોષમ સમમ બ્રહ્મ. આ પરમાત્મા જે નિર્દોષ છે, નિર્ગુણ છે, સમાન છે. તસ્માત બ્રહ્મણી તે સ્થિતા. આ બ્રહ્મમાં નિષ્ઠ છે. જે પોતાને બ્રહ્મ જાણે છે, પોતાને સમ જાણે છે, પોતાની વિષમતાઓ મિથ્યા જેવું જે જાણે છે એને કારણે અન્યમાં જે સમાનતા છે એની સાથે એ જોડાઈ શકે છે. અને માટે આ રીતે રાગ અને દ્વેષનો સંપૂર્ણ અભાવ, બસ આ જ્ઞાન લક્ષણ છે. જેટલે ઊંચા જ્ઞાન આપવામાં આવે એટલે ઊંચા આપણે રાગ દ્વેષને મુક્ત થઈએ, એટલે ઊંચા આપણે મુક્ત થઈએ. બસ બીજી બંધન આ સિવાય બીજું કયું છે? બંધન એટલે પરતંત્રતા. તેથી જયારે હું કેમ વર્તીશ એ હું નક્કી ના કરી શકું, પણ સંજોગો નક્કી કરે. કયા પ્રકારનું બટન દબાવે છે મારામાં, જાત જાતના બટનોમાં કયું બટન દબાવ્યું એ પરથી નક્કી થાય કે આ ચાવી, પેલું ચાવી વાળું રમકડું જેમ ચાવી આપીને ચાલે તેવી રીતે આ માણસ ચાવી વાળું રમકડું જ છે. અનેક બધી ચાવીઓ છે, અનેક બધા બટનો છે. બટન દબાવ્યું ખુશ, બટન દબાવ્યું દુઃખી, બટન દબાવ્યું અભિમાન, બટન દબાવ્યું દ્વેષ, બટન દબાવ્યું ઈર્ષ્યા. એ દુનિયા જુએ કે જો ખેલ તો કેવો છે એટલે બટન દબાયા જ કરે. જાણી જાય એ લોકો, દુનિયા જાણતી હોય છે, જાણે એટલે જાતે બટન દબાવે. આવા બધા બટનથી રહિત થઈ, કોઈ બટન રહ્યું જ નથી આનામાં. આ બધા બટન અજ્ઞાનમાંથી, અવિવેકમાંથી જન્મેલા છે. વિવેકથી બધા બટન જતા રહ્યા. ગમે તે દબાવો ને કે થાય જ નહીં. કહ્યું ને પેલા સ્ક્રૂના પેલા આંટા જ ના તો ગમે તેમ ફેરવો કરો કઈ ના થાય. આંટા વગરના સ્ક્રૂ જેવો. લોકો આમ ચાવી આપે પણ આંટા ના હોય તો ચાવી વાગે નહીં. ઉદાસીન અને ઉદાસીન કે ઉદાસીન અર્થાત ઉદાસીન હે. આ બધા રાગ દ્વેષથી બધી વિષમતાઓ જે પર છે. ઉદાસીન નો અર્થ તમોગુણી માણસ નથી કે ગમે તે થાય મને કઈ, એટલે માણસ એવું નથી કે કઈ સંવેદન રહિત બની ગયો છે, એવું નથી. પણ આ બધી વિષમતાઓથી જે પર ઉઠી ગયો છે. ઉદાસીન 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 હા એટલે ઉપર બેઠેલો છે. ઉપર એટલે ઉર્ધ્વમ, જે ઉપરી વર્તમાનમ જે તત્વ એમાં બેઠેલો છે. એની ગ્રંથિભેદા ઉચ્યતે, અને ગ્રંથિભેદ કહેવામાં આવે છે. આમ આ ભગવદ્ ગીતાના 14મા અધ્યાયમાં વાક્ય લેવામાં આવ્યું છે. ઉદાસીન વદાસીન ગુણૈર્યોન વિચાલ્યતે ગુણાવર્તન્તે
ઇત્યેવ યહ અવતિષ્ઠતિ ન ઇંગતે. ઉદાસીન કામ મનમાં અનેક પ્રકારના ખેલ ચાલ્યા કરતા હોય. જેમ જગતમાં ખેલ ચાલ્યા કરતા હોય આમ જગત પણ સત્વ રજસ તમસ આ 3 ગુણનું બનેલું છે, તો આપણું મન પણ સત્વ રજસ તમસ બનેલું છે. એટલે મનમાં અનેક પ્રકારના ખેલ ચાલ્યા કરતા હોય. પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ જ પાંડવ. ક્યારેક સાત્વિક વિચાર આવે, ક્યારેક રજોગુણી વિચાર આવે, ક્યારેક તમોગુણી વિચાર પણ આવે. ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. રજસ ને તમસના વિચારો આવે તો દ્વેષ નથી કરતો, સત્વનો વિચાર જતો રહે તો આકાંક્ષા કરતો નથી. તો આ રીતે ઉદાસીન વદાસીન આ બધા 3 ગુણથી પર જે છે એ તત્વ એમાં એ બેઠેલો છે. નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ મદભાવમ શોધી ગચ્છતિ. કે બધો ગુણોનો ખેલ છે. ગુણાહ ગુણેષુ વર્તન્તે. બસ આ બધો ગુણાના ગુણ એટલે સત્વ રજસ તમસ એ 3 ગુણનું આ વ્યક્તિત્વ બનેલું છે. એ 3 ગુણનું જગત બનેલું છે. એની વચ્ચે સતત વ્યવહાર ચાલ્યા કરે છે. મારામાં કયા પ્રકારના ગુણનું આવાહન કરવામાં આવે એ પ્રકાર વ્યવહાર થતો હોય છે. તો જો આ બધો વ્યવહાર ગુણોના સ્તરે થઈ રહ્યો છે, જે સ્વયં આ ગુણથી પર. નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ. આ સર્વ કર્મ થઈ રહ્યા છે બધા ગુણ વડે થઈ રહ્યા છે. સત્વ રજસ તમસ આ 3 ગુણો વડે સર્વ કર્મ થઈ રહ્યા છે. ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ. આ 3 ગુણ જે પર છે એમાં આસીન ઉદાસીન વદાસીન એમાં જે નિષ્ઠ છે એને ભગવાન ઉદાસીન કહે છે. તો આને આ રીતે આત્મનિષ્ઠતા એને ગ્રંથિભેદ કહેવામાં આવે છે. તો આવું જયારે કહેવામાં આવ્યું ઉદાસીન વદાસીન એટલે કોઈ પ્રશ્ન કરે છે. એ વાક્યની હવે ચર્ચા થઈ રહી છે. આ ગ્રંથમાં આવા જુદા વાક્યો લેવામાં આવે છે, એની ચર્ચા થાય. એટલે ગ્રંથકાર પોતે જે કહેવા માંગે છે એના સમર્થનમાં કંઈક શાસ્ત્રમાંથી એક વાક્ય લાવીને કહે. એ વાક્ય વળી નવો પ્રશ્ન ઉપસ્થિત કરે. એમ કરીને ગ્રંથકાર શાસ્ત્રના મહત્વના વાક્યો છે એ વાક્યોને સમજાવવાની તક લે છે. ઇદમ વાક્યમ ઔદાસીન્ય વિધિપરમ. ભગવાન કહે છે ઉદાસીન વદાસીન. ઉદાસીનની જેમ એ તો બેઠેલો છે. એટલે અહીંયા એક પૂર્વ પક્ષી કહે છે કે એવું જયારે કહ્યું 14મા અધ્યાયમાં ત્યારે ભગવાન એમ કહે છે કે માણસ ઉદાસીન થવું જોઈએ. ઔદાસીન્ય વિધિપરમ. આ તો સાધકને કહેવામાં આવે તમારે ઉદાસીન બનવું જોઈએ. એટલે ઉદાસીન છે એમ નથી કહેતા, પરંતુ આપણે ઉદાસીન બનવું જોઈએ એવું વિધાન કરે છે. એક છે જે વાસ્તવિકતા છે એનું વર્ણન, અને બીજું છે કે કેવું આપણે બનવા જોઈએ માટેનું વિધાન, એ માટેનો આદેશ. તો ઉદાસીન વદાસીન એ ઉદાસીન જેમ રહેલો છે એવું કહેવામાં ભગવાન એનું જે સ્વભાવ છે એનું વર્ણન કરે છે કે એને કેવા હોવા જોઈએ એ માટેનો આદેશ આપે છે. ઇદમ વાક્યમ ઔદાસીન્ય વિધિપરમ. તો કે નહીં આ વાક્ય જે છે તો આપણે ઉદાસીન બનવું જોઈએ, રાગ દ્વેષ રહિત બનવું જોઈએ એ પ્રકારનો આદેશ આપનારું વાક્ય છે. અને તેથી એ વાક્ય કોઈ જ્ઞાની પુરુષનું વર્ણન કરતું નથી, પરંતુ સાધકે કેવા હોવા જોઈએ એનું વર્ણન કરે છે. તેથી આ વાક્ય ગ્રંથિભેદમાં પ્રમાણ છે એવું તમે ના કહી શકો. આ વાક્યને ગ્રંથિભેદમાં પ્રમાણ રૂપે સમર્થન રૂપે જે કહેવામાં આવ્યું ત્યારે કોઈ પ્રશ્ન કરે છે કે આ વાક્યનો અર્થ એવો ના થાય. એટલે 270મા શ્લોકમાં કહે છે ટૂંકમાં આ બધા ગ્રંથો જે છે જેને પ્રકરણ ગ્રંથ કહેવામાં આવે છે એ ગ્રંથોનો મુખ્ય એક અગત્યનો હેતુ તો એ છે જાણે કે સિદ્ધાંતને સમજાવો તો ખરો જ, એ ઉપરાંત જે અનેક બધી શંકાઓ જન્મી હોય. બ્રહ્મસૂત્ર નામનો જે ગ્રંથ છે એનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે ઉપનિષદ વગેરે શાસ્ત્રોનું અધ્યયન કરતી વખતે આપણા મનમાં જે અનેક બધી શંકાઓ જન્મે એ શંકાઓનું નિરાકરણ કરવા માટે આ બધા સૂત્રો રચાયા. તો કેટલી શંકાનું નિરાકરણ કરી શકે એ ઉપરાંત અનેક બધી શંકાઓ જન્મે. આ બધા ગ્રંથો આવી બધી શંકાઓ મનમાં જન્મતી હોય એનું નિરાકરણ પણ કરતા હોય છે. એટલે ઉદાસીન વદાસીન એવું જયારે ભગવાન કહે છે ત્યારે ભગવાન એક જ્ઞાની પુરુષની સ્થિતિનું વર્ણન કરે છે કે પછી આપણને એવા થવા માટેનો આદેશ આપે છે. જો જ્ઞાની પુરુષની સ્થિતિનું વર્ણન હોય તો એમ કહેવાય કે વાક્ય જ્ઞાની પુરુષનું વર્ણન કરે છે, માટે ગ્રંથિભેદનું વર્ણન કરે છે.
પણ જો એમ આદેશ હોય તો પછી ગ્રંથિભેદનું વર્ણન નથી, એ તો વિધિ આદેશ છે. એને ઉત્તર આપે છે 270 શ્લોકમાં. ઔદાસીન્યમ વિધેયે ચેત વચ્છબ્દવ્યર્થતા તદા વચ્છબ્દવ્યર્થતા તદા ન શક્તા અસ્ય દેહાદ્યાઃ ન શક્તા અસ્ય દેહાદ્યાઃ ઇતિ ચેદ્રોગ એવ સહ ઇતિ ચેદ્રોગ એવ સહ. ઔદાસીન્યમ વિધેય ચેત. પ્રશ્ન કરે છે કે નહીં, ઉદાસીન ઉદાસીન જેમ રહેલો છે, એમાં કોઈ ખરેખર જે વાસ્તવિકતાનું વર્ણન નથી, પરંતુ ઉદાસીન બનવા માટેનું વિધાન છે, આદેશ છે. ઇતિ ચેદ, આવું જો તમારો પ્રશ્ન હોય તો વત શબ્દ વ્યર્થતા ઉદાસીનવત આસીન. વત અહીંયા ઉપમાન અર્થમાં છે, ઉદાસીનની જેમ રહેલો છે. જો વિધાન હોત એવું કહેવાનું હેતુ હોત ભગવાન કે ઉદાસીન ઉદાસીન આસીત એવું કહે ભગવાન. ઉદાસીન સન આસીત. માણસે જ્યારે આ પ્રકારે 3 ગુણો સત્વ રજસ તમસ આપણા મનમાં અનેક પ્રકારનો ખેલ કરી રહ્યા હોય, અને ક્યારેક સાત્વિક વિચાર આવે, ક્યારેક રજોગુણી વિચાર આવે, ક્યારેક તમોગુણી વિચાર આવે, ત્યારે ઉદાસીનવત ઉદાસીન સન આસીત, તો સાધકે ઉદાસીન રહેવું જોઈએ અને આ વિચારો પ્રત્યે પ્રત્યાઘાતો ન દાખવવા જોઈએ. તો ઉદાસીનવત ના કહેત, ઉદાસીન એવું કહેત. તો ભગવાન ઉદાસીનવત ઉદાસીન જેમ રહેલો છે. એટલે એ ખરેખર તો જ્ઞાની પુરુષનું વર્ણન છે કે આ 3 ગુણો જ્યારે મનમાં ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન કરે, ત્યારે વૃત્તિઓ પ્રત્યે કોઈ પ્રકારનો પ્રત્યાઘાત દર્શાવતો નથી, પરંતુ એમનાથી અલિપ્ત રહેલો છે. એ જાણે છે કે આ મિથ્યા છે. આ બધા ગુણોનો ખેલ એ તો મિથ્યાના સ્તર પર છે, અને તો સત્યમાં અનિષ્ઠ એ આ મિથ્યાથી કોઈ રીતે લેપાયમાન થતું નથી. વત શબ્દ વ્યર્થતા તથા. તેથી આ વાક્યોનો અર્થ તમે વિધાન પરક કરો તો વત શબ્દ જે ભગવાને વાપર્યો છે એ વ્યર્થ થઈ જશે, અને માટે તમે જે કહો છો એ બરોબર નથી. બીજો પ્રશ્ન કરો, એ તો ઉત્તર અપાઈ ગયો. બીજો પ્રશ્ન કરે છે ભાઈ, ન શક્તા અસ્ય દેહાદ્યાઃ. આ જ્ઞાની પુરુષો બધું કામ કરતા નથી, શાંત બેસી રહે છે. એટલે હવે માણસ શાંત બેઠો તો ખબર ના પડે કે અંદર શું છે, ના ખબર પડે અંદર. એટલા માટે સત્વ અને તમસ બંને બહારથી સરખા દેખાય. સત્વ અને તમસ બંને બહારથી સરખા દેખાય. માણસ આમ નિવૃત્ત લાગે. સાત્વિક પુરુષ હોય એ પણ આપણે કશું ના કરતા એમ લાગે, શાંત લાગે. અને તામસ પુરુષ હોય એ પણ એવો જ બહારથી દેખાય. એક ઊંઘતો હોય ને એક સમાધિમાં, બે મોટા ભેદ છે. માણસ સમાધિમાં હોય અને નિદ્રામાં સરખો જ દેખાય. તો તેવી રીતે કોઈ જ્ઞાની પુરુષને જોઈને જોઈ કે આ માણસ નિવૃત્ત છે, કોઈ પ્રવૃત્તિ કરતો નથી, એટલે કોઈને એમ લાગ્યું કે આ માણસ પ્રવૃત્તિ કરી શકતો જ નથી. ન શકતા અસ્ય દેહાદ્યાઃ. આ જ્ઞાની પુરુષને તમે કહો છો કે નિવૃત્ત છે, પણ નિવૃત્ત નથી, કશું કરી શકતો નથી. એના દેહ ઇન્દ્રિયો વગેરેમાં કોઈ પ્રકારની ક્ષમતા રહી જ નથી, માટે કામ નથી કરતો. એટલે માણસ શાંત એટલે કામ કરતો નથી કે કામ કરવાની જરૂર નથી. બે માણસો શાંત, બે માણસો નિવૃત્ત હોય કે નિષ્ક્રિય હોય. નિવૃત્ત નિષ્ક્રિય, બે જણ નિષ્ક્રિય દેખાય આપણને. એક માણસ નિષ્ક્રિય દેખાય કારણ કે એનામાં કર્મ કરવાનું કોઈ પ્રોત્સાહન જ નથી, કોઈ પ્રેરણા જ નથી, કોઈ ઉત્સાહ નથી, કોઈ શક્તિ નથી. હિન્દુસ્તાનમાં બહુ નિષ્ક્રિયતા છે. એ સાત્વિક વસ્તુનું કે સાત્વિકતા બતાવતો નથી. શું તમો ગુણ, કોઈ પ્રકારનો અંદર ઉત્સાહ જ નથી, કોઈ પ્રેરણા જ નથી, અને માટે કામ થતું જ નથી. એને કહેવાય કામ કરવાની અશક્તિ કે કામ કરવાની ક્ષમતાનો અભાવ. તો આ જ્ઞાની પુરુષ પણ જયારે આવી રીતે નિષ્ક્રિય હોય ત્યારે એ નિષ્ક્રિયતા એનું શું દર્શન કરાવે છે? ન શકતા અસ્ય દેહાદ્યાઃ. અને દેહ ઇન્દ્રિયો વગેરેમાં કોઈ પ્રકારની શક્તિ નથી, ક્ષમતા નથી, માટે આ મનુષ્ય નિષ્ક્રિય છે. ઇતિ ચેદ. તો જો તમારું જ્ઞાન થયું, માણસ કેવો થઈ ગયો? અશક્ત બની ગયો.
કશું કરવા માટે અશક્ય તો કે અસમર્થ બની ગયો. એટલે એમ કરીને પેલો જ્ઞાન માટે આવું કહે છે કે જો તમારા જ્ઞાની માણસો કેવા, જ્ઞાની પુરુષો કેવા છે, કશું કરવા માટે અક્ષમ છે, એટલે કે અશક્ત છે, અસમર્થ છે. ઈદ છેદ જો હું તમે કહેતા હો રોગ એવ સહ, તો આપણે રોગ જ કહેવો પડશે. ટૂંકમાં ઇન્દ્રિયમાં, મન, બુદ્ધિમાં કે શરીરમાં જો શક્તિના માણસ કામ ના કરે તો રોગ જ કહેવો પડશે. જ્ઞાન દેહાદેહ અકાર્યક્ષમત્વાદ અપ્રવૃત્તિ નતું ગ્રંથિ ભેદાદ આશંક્ય. તમે કહો છો કે આ જ્ઞાની પુરુષ નિષ્ક્રિય, આ માણસ નિષ્ક્રિય છે, મારે ગ્રંથિનો ભેદ થઈ ગયો છે, માટે નિષ્ક્રિય છે, એવું નથી. પેલો કહે છે આ માણસ કશું કરી શકતો નથી, માટે કશું આ નિષ્ક્રિય છે. એટલે પછી ગ્રંથકાર ઉપહાસ કરે છે. આ ગ્રંથમાં ઉપહાસ વારંવાર આવતો હશે. ઘણીવાર પ્રશ્ન કરે એવી મૂર્ખતાથી પ્રશ્ન થતો હોય કે એનો ઉત્તર પણ એ પ્રકારનો આપવામાં આવે, એનો ઉપહાસ કહેવામાં આવે છે. એ છે તમારો આવો પ્રશ્ન હોય કે જ્ઞાન થવાને કારણે આ માણસ તો હવે નિષ્ક્રિય બની ગયો, એનામાં કોઈ કર્મ કરવાની ક્ષમતા નથી, એવું તમે કહેતા હો તો રોગ હશે. આપણે રોગ જ કહેવો પડશે. આ ગ્રંથિભેદ નથી, આ તો રોગ છે. ભવતું ભલે ને રોગ હોય કો દોષ હે તત્ર. ચાલો આ માણસ નિષ્ક્રિય બની ગયો, કામ કરો અશક્ત બની ગયો, એવું હોય તો પણ શું વાંધો છે, પેલો પૂર્વ પક્ષી કહે છે, એમાં શું દોષ છે? એટલે ઉત્તર આપે છે, આવી રીતે જ ઉપહાસમાં ઉત્તર આપે છે. તત્વબોધમ ક્ષયમ વ્યાધિમ મન્યન્તે યે મહાધિયઃ તેષાં પ્રજ્ઞાતિ વિશદા કિમ તેષાં દુષ્કમ વદ. તત્વબોધમ ક્ષયમ વ્યાધિમ મન્યન્તે યે મહાધિયઃ. જો મહાધિયઃ, આ મહાન બુદ્ધિમાન પુરુષો જે છે એમની બુદ્ધિ કેવી ચાલે છે? તત્વબોધમ, એને તત્વનો બોધ થયેલો છે, આત્મજ્ઞાન થયેલું છે. આ મહાપુરુષ મળ્યા શું કહે છે? અને વ્યાધિ થઈ છે. ક્ષયમ રોગમ, ક્ષય નામનો રોગ. એ જમાનામાં ક્ષય રોગ એટલે મને લાગે અસાધ્ય જ હશે. બધી વસ્તુ ક્ષીણ થઈ ગઈ ને. અશક્તિ માણસ અશક્ત ક્યારે થઈ જાય? ક્ષય એટલે શું? ભાઈ શક્તિનો ક્ષય થઈ ગયો, ક્ષીણ થઈ ગઈ એટલે કઈ ન કરી શકે. એ મહાધિય, આ મહાન બુદ્ધિમાન પુરુષો તો જુઓ કે જે માણસને તત્વબોધ આત્મજ્ઞાન થયું છે એને પેલા ક્ષય રોગી સાથે સરખાવે છે. તેષામ પ્રજ્ઞા અતિ વિશદા. અહો, એમની પ્રજ્ઞા તો બહુ ઉજ્જવળ છે. તમારી બુદ્ધિનો શું વાત કરવી, એમ કહે છે. તમારી બુદ્ધિનો શું વાત કરવી? કેમ તેષામ દુષ્કમ વદ. આવા લોકો ગમે તે કહી શકે ને. દુસ્સાધ્યમ અસાધ્યમ. દુષ્કમ એટલે શું? ટૂંકમાં ગમે તે વસ્તુને ગમે તેમ ગણાવી શકે. અંતેથી ગમે તે આ જ્ઞાની પુરુષ પણ આવું કહી શકે કે એ માણસ તો નિષ્ક્રિય છે, એ માણસ તો અશક્ત છે, એ માણસ તો કશું કરવા માટે અસમર્થ છે. આવું જયારે કહ્યું, નનુ અસ્થાને પરિહાસોયમ, તમે અમારી જે પરિહાસ કરો છો, મશ્કરી કરો છો, એ યોગ્ય નથી. પેલો કહે છે અમે કહે છે ખરું છે, તો કે અમે જોઈએ છે ને. જ્ઞાની નામ પ્રવૃત્તિ અભાવસ્ય પુરાણ સિદ્ધત્વાદ. પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે જ્ઞાની પુરુષોનું કે જ્ઞાની પુરુષો તો નિષ્ક્રિય બની જાય, પ્રવૃત્તિ અભાવ. એટલે જ્ઞાન થયા પછી માણસ પ્રવૃત્તિ નિષ્ક્રિય બની જાય છે, એવું તો પુરાણમાં વર્ણન આવે છે. તમારું જ્ઞાન માણસને નિષ્ક્રિય બનાવે. ટૂંકમાં કહેવાનો ભાવ એ છે કે આ જ્ઞાન કેવું છે તમારો, આ ગ્રંથિભેદ કઈ જાતનો છે, માણસને નિષ્ક્રિય બનાવી દે છે એવું લાગે છે અમને તો. એ લાગે છે તમે એવું માનતા હો તમારી બુદ્ધિની અમારે શું વાત કરવી. ટૂંકમાં ગ્રંથિભેદને તમે તો ક્ષય રોગ સાથે સરખાવો છો. તો કે ના, એવું નથી કરતા અમે. પુરાણની અંદર વર્ણન આવે છે કે જ્ઞાન થયા પછી માણસ નિષ્ક્રિય બની ગયો. જ્ઞાન નામ પ્રવૃત્તિ અભાવસ્ય પુરાણ સિદ્ધત્વાદ. આ જ્ઞાની પુરુષો નિષ્ક્રિય બની જાય છે એ વસ્તુ પુરાણમાં પણ કહેવામાં આવી છે. એટલે પુરાણની અંદર વર્ણન આવતું હોય કે કોઈ મહાપુરુષ કે કોઈ જ્ઞાની પુરુષ કામ ન કરતો, આપણે સમજવાનું શું?
એનામાં નિષ્ક્રિય છે એટલે એનામાં કર્મ કરવાની કોઈ શક્તિ નથી, એટલા માટે કે કર્મ કરવાની જરૂર નથી. બે માણસ નિષ્ક્રિય હોય ને, એકને કઈ જરૂર, એક બધી જરૂરિયાતો મુક્ત થયો છે. એક માણસમાં કર્મ કરવાની ક્ષમતા નથી માટે કરતો નથી, અને બીજાને કર્મ કરવાની જરૂર નથી માટે કરતો નથી. તો જ્ઞાની પુરુષો નિષ્ક્રિય જણાય તો એટલા માટે નહીં કે કશું કરવા માટે ગુડ ફોર નથિંગ, નકામા થઈ ગયા, એવો નથી. પરંતુ વાસ્તવમાં એમને કોઈ કર્મ કરવાની આવશ્યકતા નથી, કારણ કે કૃતકૃત્ય જે કે કરવાનું જીવન થઈ ગયું, જે પ્રાપ્ત કરવાનું પ્રાપ્ત થઈ ગયું, અને માટે હવે કોઈ પ્રવૃત્તિની આવશ્યકતા નથી. આમ બધી પ્રવૃત્તિની આવશ્યકતામાંથી મુક્ત થઈ ગયા હોવાને કારણે આ લોકો નિષ્ક્રિય છે, નહીં કે પ્રવૃત્તિ કરવાની અશક્તિને કારણે. તો 72મા શ્લોકમાં આ વાત કરે છે. ભરતાદેર પ્રવૃત્તિ પુરાણોક્તેતિ ચેત્તદા જક્ષન ક્રીડન રતિમ વિંદન નિત્યશ્રૌશીર્ન કિમ શ્રુતિમ નહીં ઇત્યશ્રૌશીર્ન કિમ શ્રુતિમ. ભરતાદેહ, આ ભરત મુનિ આવી ગયા. ભરતાદેહ પ્રવૃત્તિ, આ જડ ભરત, જુઓ ને, ભરત તો જ્ઞાની હતા એવું કહેવાય છે, કે જડ હતા, કઈ પ્રવૃત્તિ ના કરે. પુરાણોક્તાએથી, પુરાણમાં જ કહેવામાં આવ્યું છે કે આ ભરત તો જડ હતા, કશી પ્રવૃત્તિ નહોતા કરતા, નિષ્ક્રિય હતા. તો એનો એવો જ કરવાનો કે જ્ઞાની માણસ જ્ઞાન થાય નિષ્ક્રિય બની જાય એવું નથી. એથી છે, આવો જો તમારો પ્રશ્ન હોય તો તદા, તો તમે આ ભરતનું એક વર્ણન, અમે એવું છે ને ક્યાંકથી લઈ આવ્યા લોકો, એને સિદ્ધાંત બનાવી દે. સ્વામીજી અમારા કહે કે આ વાત અમે ગરુડ પુરાણમાંથી કોઈ વાક્ય લાવે, સંસ્કૃતમાં વાક્ય આવે એને પ્રમાણ ગણે, એવું કઈ. અચ્છા, એનો કયા સંદર્ભમાં કહેવામાં જે પણ જોવાનું હોય. માટે એક ભરતનો હંમેશા આવા દાખલા જ આપે આ લોકો. જનકનો જ દાખલો આપે, બસ. એ કોણે કહ્યું કે ભાઈ સંન્યાસ લેવો જોઈએ, નથી કોઈ કહેતો, પણ જનકે કેમ નથી, બસ. એટલે એ નિયમ છે કે અપવાદ છે, તેવી રીતે નહીં. એટલે બસ અમે તો વ્યવહાર કરતા કરતા ટૂંકમાં વૈરાગ્યના અભાવને હંમેશા આવી રીતે કોઈ દ્રષ્ટાંતથી સિદ્ધ કરીને સમર્થન આપવા માંગે. તેમ આ જડ ભરતની વાત કરીને કે જોયું, આ જ્ઞાની તમારા શાસ્ત્રો શું કહે છે, માણસ તો નિષ્ક્રિય બની જાય, નિરુપયોગી બની જાય. આવું કેવું જ્ઞાન? ભરતાદેહ પ્રવૃત્તિ, આમ ભરતને બીજા હશે એવા, એમની આ પ્રવૃત્તિ. પરાણો, ઘણા લોકો ઘણી વાર ગુફામાં જઈને બેસી જાય, સમાધિમાં બેસી જાય, એમનેમાં ઘણા લોકો એવા ઘણું વર્ણન આવતું હોય છે. આ ઉદ્ધૂતો વગેરે મહાત્માનું વર્ણન આવતું હોય, ગાણાની જેમ ફરતા હોય, બાલવત, ઘણી વાર બાળકની જેમ, અથવા પ્રમત્ત ગાણાની જેમ, એવું જાત જાતના વર્ણન આવતો હોય છે. એ તમારું જ્ઞાન તમારે ગાણો બનાવી દે છે એવું લાગે છે. પિશાચવત, ઘણી વાર ભૂત પ્રેત પિશાચ નહીં જાણ, બસ આવું છે. આવું કે આવું જયારે વર્ણન વાંચી ત્યારે ખબર પડે જ્ઞાન માણસ આવું બનાવી દે છે. તો અહીં ભરતનું દ્રષ્ટાંત લેવામાં આવ્યું, ભરતનો કે એ તો જડ. ભરતાદેહ પ્રવૃત્તિ, એને કેવું સમજવી? કહેવાનો ભાવ, આ શ્લોકનો તાત્પર્ય છે આ ચર્ચાનો, કે આ પ્રકારનું વર્ણન જયારે આપણે સાંભળીએ ત્યારે આપણે કેમ સમજવું? ભરત જડ હતા, એની જડતાને કેમ ઘટાડવી? શું એને જ્ઞાનનું લક્ષણ સમજવાનું કે માણસ જ્ઞાની થાય તો જડ બની જાય, એવો એનો અર્થ કરવાનો? તો કે ના, એવું નથી. જક્ષન ક્રીડન રતિમ વિંદન, શાસ્ત્રોમાં આવું પણ વર્ણન છે જ્ઞાની પુરુષનું. જક્ષન ક્રીડન રતિમ વિંદન ઇતિ અશ્રૌષિ ન કિમ શ્રુતિમ. તો આ પણ શ્રુતિ છે શાસ્ત્રમાં, ઉપનિષદમાં, છાંદોગ્ય ઉપનિષદમાં વર્ણન આવે છે. જક્ષન ક્રીડન રમમાણ સ્ત્રીભિર્વા યાણિર્વા જ્ઞાતિભિર્વા વયસ્સૈર્વા નોપજનમ સ્મરન ઇદમ શરીરમ, એવું છાંદોગ્ય ઉપનિષદમાં વર્ણન આવે છે જ્ઞાની પુરુષનું વર્ણન. જક્ષન, ભક્ષણ ખાતો હોય કે હસતો હોય, ક્રીડન ક્રીડા કરતો હોય, રતિમ વિંદન બધા સાથે રતિ એટલે રમણ કરતો હોય, તો આવું પણ વર્ણન છે. એવું નથી કે અમે જડીને જેમ બેસી જ રહેલો હોય. ટૂંકમાં માણસ આવી રીતે પ્રવૃત્ત છે,
આનંદ પ્રમોદ કરી રહ્યો છે કે સેવા કરી રહ્યો છે કે પછી બસ બેસી રહ્યો છે કે પડી રહ્યો છે, એવું પણ હોય. ઘણી વાર અજગર નહીં જેમ પડી રહ્યા એવું પણ હોય. આજગરી વૃત્તિ એવું પણ હોય. ઘણા લોકો એવા હોય અજગરની જેમ, ઘણા લોકો આમ ગાણાની જેમ બેઠેલા હોય, ભિખારી બધા બેઠેલા એવા પણ હોય. એવું કહેતા હતા, એક જગ્યાએ વાંચેલું કે એક આવું બનારસની અંદર એક આવો માણસ ભિખારી જેવો બેસેલો રસ્તાની બાજુમાં. ત્યાં કોઈક વિદ્વાનો પસાર થતા હશે ને એમ કે ચર્ચા ચાલતી હશે. એકદમ માણસ બોલી ઉઠ્યો. એને એવો ઉત્તર આપ્યો કે પેલી ચર્ચા સમાધાન, શંકાનું સમાધાન કરે. પેલા ચોંકી ઉઠ્યા કે અરે આ માણસ, અરે આ તો જ્ઞાની પુરુષ લાગે છે. તરત પેલો માણસ ભાગી ગયો ત્યાંથી. લાગ્યું આ તો મારી પાછળ પડશે. ઘણા લોકો એવા હોય, બસ એમને કોઈ એમની પાછળ પડે વળગે ગમે જ નહીં, ભાગી જાય. લાગ્યું કે હવે લોકોની આસક્તિ આવડો થાય છે, ભાગી જ જાય ત્યાંથી. એવા જાત જાતના સ્વભાવ લોકો હોય. ઉપાધિની જાત જાતની ઉપાધિની બધી વિશેષતાઓ હોય છે. એટલા જ માટે કહેવામાં આવ્યું કે આ બહારની એટલે ઉપાધિની વિશેષતાથી આપણે જ્ઞાનનું કંઈ માપ ન કાઢી શકીએ. પણ છતાંય ઉપાધિની વિશેષતાની વાત કરવામાં આવે છે કે આવી રીતે તો માત્ર શાસ્ત્ર એમ નથી કહેતું કે જડ જેવો બની જાય. શાસ્ત્ર એમ પણ કહે છે એ તો હસતો પણ હોય, ખાતો પણ હોય, ક્રીડા પણ કરતો હોય. પણ કહ્યું છે ન ઉપજનમ સ્મરન ઇદમ શરીરમ. એ બહારથી ક્રીડા કરતો હોય બીજા બધાની જેમ, છતાં પણ ન ઉપજનમ સ્મરન ઇદમ શરીરમ. ઉપજનમ આ બધા મનુષ્યની વશમાંનું જે શરીર રહેલું છે એને યાદ કર્યા વગર, અર્થાત એની આ બધી ક્રીડાઓ હોય છે એ શરીર સાથેના તાદાત્મ્ય વગરની હોય છે. એ ભલે હસતો હોય, ખાતો હોય, રમતો હોય, પણ સામાન્ય મનુષ્ય એવું કરતો હોય ત્યારે એનામાં અભિમાન, હું હસી રહ્યો છું, ખાઈ રહ્યો છું, રમી રહ્યો છું. જરા જ્ઞાની પુરુષ એ પ્રકારના અભિમાન વગરનો હોય છે. બહુ મોટો તફાવત છે. એટલે એવો કોઈ નિયમ નથી કે જ્ઞાન થવાને કારણે બહારની એટલે ઉપાધિની સ્થિતિ કેવી હોય? આવી પણ હોય, જડ પણ હોય, નિષ્ક્રિય પણ હોય અને સાથે આવી રીતે પ્રવૃત્ત પણ હોય. અને એટલા માટે એક જડ ભરત કેવાકોનું દ્રષ્ટાંત લઈને એમ ના તમે કહી શકો કે જ્ઞાન થવાને કારણે માણસ નિષ્ક્રિય બની જાય, જડ બની જાય, અસમર્થ બની જાય. એવું નથી. નનુ તર્હિ પુરાણસ્ય કા ગતિ. આપ એક બાજુ આમ કહી રહ્યો જક્ષન ક્રીડન રમમાણ, હસતો હોય, ખાતો હોય, રમતો હોય, અને એક બાજુ પુરાણમાં કહો છે કે ભરત તો જડ હતા. તો આપણે જડતાને કેમ સમજવાની? કેમ ભરત જડ હતા? તો પુરાણાપી ઔદાસીન્ય બોધન પરમ ન પ્રવૃત્તિ અભાવ પરમ. જે જડતા છે ભરતની, એ જડતાથી પુરાણો કે શાસ્ત્રો પણ શું બોધ આપવા માંગે છે? ઔદાસીન્ય બોધન પરમ, કે વ્યક્તિએ ઉદાસીન રહેવું જોઈએ. કે કેવી રીતે જ્ઞાની પુરુષ ઉદાસીન બની જાય છે. એ ઉદાસીનતાનું દ્રષ્ટાંત છે, નિષ્ક્રિયતાનું દ્રષ્ટાંત નથી. આ ભરત ઋષિ હતા જે એમની જડતાનું જે દ્રષ્ટાંત છે એ શાનું? એનાથી પુરાણ શું કહેવા માંગે છે? કે ભરત નિષ્ક્રિય હતા એવું કહેવા માંગે છે કે નહીં? એ ભરત ઉદાસીન હતા એવું કહેવા માંગે છે. અર્થાત એમની પ્રવૃત્તિનો ભાવ એ નિષ્ક્રિયતાનો બોધ નથી કરતો, પરંતુ ઉદાસીનતાનો બોધ કરે છે. એ કહે છે 273માં શ્લોકમાં, નાહ્યાહારાદિ સંત્યજ્ય ભરતાદ્યા સ્થિતા ક્વચિત કાષ્ઠપાષાણવત કિંતુ સંગભીતા ઉદાસતે. ન હ્યાહારાદિ સંત્યજ્ય, નહીં આહાર. ભરત ભરે ઉદાસ આપણે જળ દેખાય, નિષ્ક્રિય દેખાય, પણ કઈ 100% નિષ્ક્રિય ને. ભરત પણ હંમેશા 24 કલાક નિષ્ક્રિય એવું નથી. कहते हैं कि महात्मा लोग तो कुछ सब छोड़ दिया है, महात्मा ने सब कुछ छोड़ दिया है, फिर भी दिन में आधा घंटा ऐसा होता है जब ये महात्मा लोग भी प्रवृत्ति करते हैं. उठाते हैं कमंडलू हाथ में और भिक्षा के लिए निकल पड़ते हैं. એટલે ગમે તેવા મહાત્મા હોય તોય પણ અડધો કલાક તો આવે જબ ભૂખ લગતી है.
ભૂખનું દુઃખ હોય ને, આ તો બધી ઉર્મિઓનું વર્ણન આવતું હતું. ષડ ઉર્મય, 6 ઉર્મિઓ, ભૂખ અને તરસ, શોક અને મોહ, આવી બધી ઉર્મિઓ. તો આ ભૂખ અને તરસ જે છે એ બધા પ્રાણોને જરા મૃત્યુ જે છે એ દેહના ધર્મ, આ ભૂખ અને તરસ પ્રાણના ધર્મ. બહુ લાંબી ચર્ચા ચાલી કે કેવી રીતે માણસ ભૂખ્યું ના રહી શકે વગેરે વગેરે. ગાંધારીનું દૃષ્ટાંત આપવામાં આવ્યું, યાદ હશે કદાચ તમને લોકોને. એટલે ભલે આ ભરત વગેરે મહર્ષિઓ આમ તદ્દન નિષ્ક્રિય જણાતા હોય, જડ જણાતા હોય, પણ અમુક સમય આવે જયારે એમના પર પ્રવૃત્તિ દેખાય. ના આહાર આદિ સંત્યજ્ય, એમણે કે આહાર બધા છોડી ન દીધો. ભરતાદ્યા સ્થિતા ક્વચિત, આ ભરત મુનિ વગેરે જે નિષ્ક્રિય જણાય છે એ લોકો પણ એવું નથી કે એમણે આહાર બધું છોડી દીધું હોય. કાષ્ઠ પાષાણાવત, કે કાષ્ઠની જેમ, લાકડાની જેમ, પથ્થરની જેમ એવા જળ નહોતા. ભલે જળ ભરત કહેવાતા હોય તો કે જળ ભરત ભલે કહેવાય, પણ જડતા ટેબલ જેવી જડતા નથી, પાષાણની જેવી જડતા નથી, તો એને જળ કહેવાય. પણ એ પણ એમના દેહની યાત્રા માટે, ટૂંકમાં દેહ ધારણ માટે જે પ્રવૃત્તિની આવશ્યકતા એ તો કરતા હતા. ખાવા પીવાની જે આવશ્યકતા હોય, ભલે બીજા બધા લોકોની જેમ ખા ના કરતા, એ જુદી વાત છે. અમુક જ ખાવાનું એવું પણ ના હોય એમને. એવું તો કરવું કે આ શરીર દેહની ભૂખ જે છે એને સમાવવા માટે જે આવશ્યક પ્રવૃત્તિ હોય એ તો કરતા હતા. એટલે ભરત પણ એવા જળ નહોતા કે કાષ્ઠ પાષાણ જેવા. જો એવા જળ હોત તો ભૂખ તરસમાં કશું ના કરે, એવું નથી કરતા. પેલા પિશાચવત ને ઉન્માદવત જેવા બધા પણ ખાવાનું જે આવે ત્યારે તો ખાતા તો હોય છે, નથી ખાતા એમ નહીં. ભલે ગમે તો અવધૂત હોય તો પણ ભોજન તો કરે. એટલે એવા જળ ના કહી શકાય. તો પછી એમની જે નિષ્ક્રિયતા છે શું બોધ કરે છે, એ ખરેખર ઉદાસીનતા બતાવે છે. કેવો ઉદાસીન છે. સંગ ભીતા ઉદાસતે, આ સંગથી ભય પામીને ઉદાસીન થઈ ગયા. ભરત મુનિ તો મોટો બોધ મેળો પાઠ શીખ્યા. મોટા રાજા હતા, પછી પોતાના પુત્રનો રાજ્ય સોંપીને એ તો પેલા એક ઋષિના આશ્રમમાં ચાલી ગયા અને ત્યાં આગળ બસ એમણે તપશ્ચર્યામાં પોતાનું જીવન વિતાવવા માંડ્યું. એમને તો બહુ જ ન્યાયી રાજા હતા, ખૂબ લોકપ્રિય હતા, કે બહુ લાંબા સમય, પુરાણ તો કરોડ વર્ષ રાજ્ય કર્યું, ખૂબ લાંબુ રાજ્ય કર્યું ટૂંકમાં. અને પછી પોતાના પુત્રને સોંપીને આવી રીતે એ તપશ્ચર્યામાં લાગી ગયા. મહાન તપસ્વી હતા, જ્ઞાની પુરુષ હતા. અને તો પણ એક હરણના બચ્ચા સાથે એમને એમાં આસક્તિ થઈ ગઈ. એ નદી કિનારે એમનો આશ્રમ હતો. એક હરણી જે સગર ગર્ભિણી હતી એ ત્યાં પાણી પીવા માટે આવી અને એકદમ એક સિંહની ત્રાડ સાંભળી અને ત્યાં આગળ એનો પ્રસવ થઈ ગયો અને હરણના બચ્ચાનો જન્મ થયો અને બચ્ચું પાણીમાં પડી ગયો. પેલું તો ભાગી મરી ગઈ બિચારી છેવટે હરણી. અને ઋષિ બધું જોતા હતા, એમણે જોયું કે ઓહો બચ્ચું પાણીમાં પડી ગયું છે. તરત જઈને એમણે એમાંથી લઈ લીધું અને પછી તો મહાતા તો ખરા ને, એટલે દયા તો હોય જ અંદરથી. અને તેથી એને ધીમે ધીમે એની લાલન પાલન કરો કે એની માં મરી ગઈ હતી એટલા માટે. પ્રેમ કરતા કરતા સંગ થયો. ધ્યાય તો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયત, સતત ચિંતન કર્યા કરવાનું. ક્યાં જતો રહ્યું એ, કારણ કે એની પેલું એની પાછળ ફર્યા કરે અને ક્યાંક આડોળો જતો રહ્યો તો ઋષિને ચિંતા થાય ક્યાં જતો રહ્યું, કેમ પાછું ના આવ્યું. ધ્યાય તો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયત, પ્રીતિ જન્મી. બસ પછી તો આસક્તિ જન્મી અને પછી ભગવાનના ચિંતનને બદલે હરણનું ચિંતન થવા માંડ્યું. અને હરણના ચિંતન સહિત જયારે ઋષિએ પોતાનો દેહ ત્યાગ્યો ત્યારે હરણ રૂપેનો જન્મ થયો. એ હરણ જે હતું એ જાણતું હતું, એને પૂર્વજન્મની સ્મૃતિ હતી, એ જાણતું કે કેમ પોતાનો હરણનો જન્મ થયો, પોતે કેવા મનુષ્ય હતો અને કયા કારણ હરણ રૂપે જન્મ્યો એવું એને જ્ઞાન હતું. એ હરણ એ જ નદી પર આવ્યું પાછું ત્યાં જ, અને ત્યાં જ એણે પોતાનું જીવન સમાપ્ત કર્યું. અને પછી જન્મ થયો વળી પાછો એક બ્રાહ્મણને ઘેર. એ જળ ભરત. એ બ્રાહ્મણને 2 પત્ની, એક પત્નીથી 8 પુત્ર અને બીજી પત્નીથી આ પુત્ર. એ બ્રાહ્મણનું મૃત્યુ થયું તો આની ભરતની જે માતા હતી એ સતી થઈ ગઈ. એટલે ભરત બિચારો માતા વગરનો થઈ ગયો. તો પેલા 8 જે બીજા એના ભાઈઓ હતા, સાવકા ભાઈઓ,
એના પર દાદાગીરી કરે. આ કશું બોલે નહીં. આ જડ હતો, એને ખબર હતી કે આમાં જો પડવા જેવું નથી સંસારમાં, એટલે પછી એનો દુરુપયોગ કરવામાં આવ્યો અને સતત એની પાસે કામ લે પેલા લોકો. ખેતરો ખેડાવે અને ધ્યાન, એવું બધું જ કામ કર્યા કરે. જે કહે બધું કરે, કોઈ પ્રકારનો વિરોધ નહીં. ઉદાસીન વદાસીન આવી બધી એમની કથા આવે છે. અને એક વાર પછી કોઈ રાજા બધી, રહુગણ નામના એક રાજા હતા, એમને કોઈ માણસ જોઈતો હતો એમની પાલખી ઉચકવામાં, અને એ પાલખીમાં કોઈ માણસ ખૂટતો હતો, આને જોવા હટ્ટો કટ્ટો આમાં તો વ્યવસ્થિત હતા, હૃષ્ટપુષ્ટ હતા, એટલું ખરું કે બીજી કોઈ ચિંતા નહીં ને, કોઈ સ્ટ્રેસ નહીં અંદર, આટલું બધું કામ કરવા છતાં આંતરિક કોઈ સંઘર્ષ નહીં, એટલે સ્વસ્થ હતા. એટલા માટે પાલખી ઉચકવાળા એને પકડીને લઈ ગયા પેલા લોકો. પણ બિચારા પાલખી ઉચકતા ના આવડે, પાલખી ઉચકીને કેમ ચાલુ, એવી કોઈ પ્રકારની ખેડૂત ન હોવાને કારણે પેલા રાજા પાલખીમાં બધા ઊંચી નીચે થયા કરે, રાજાને આંચકા લાગ્યા કરે. રાજાએ પછી એને ધમકાવ્યો જરા, અને ત્યારે આ જળ ભરત બોલવા માંડ્યું. રાજાને પછી એમણે ઉપદેશ આપ્યો, પારમાર્થિક તત્વનો ઉપદેશ આપી દીધો. રહુગણ રાજાને પગે પડ્યા. એ રાજા ખરેખર ભાઈ, રાજા પણ બહુ વિદ્વાન હતા અને કપિલ મુનિને મળવા જઈ રહ્યા હતા પાલખીમાં બેસીને. આ ભાગવતની આ બધી કથા છે. તો એમાં પછી આવું આવી જળ ભરતને એને પાલખીનો ઉંચકવાના પર શાસન કરવામાં આવ્યો, અને પછી વચ્ચે માર્ગમાં જ ઉપદેશ થયો, રાજા એને પગે પડ્યા. એટલા આ ભરત, એના વિશે પ્રશ્ન કરવામાં આવ્યો કે જ્ઞાન દોરી માણસ જડ થઈ જાય, તો કે ના, આ જડતાનું ઉદાહરણ નથી, આ તો ઉદાસીનતાનું ઉદાહરણ છે. ઉદાસીન હતા. સંઘ ભીતા ઉદાસતે, પેલું દૂધનો દાજો છાશ મૂકીને પીએ તેવી રીતે પૂર્વના જન્મની અંદર પેલી હરણ સાથે સંગ થઈ ગયો, એને કારણે જે આવું થયું, એને ફરી જન્મ લેવા પડ્યો, બીજા 2 જન્મ લેવા પડ્યા. એટલા માટે ફરી પોતાને એવું ન થાય માટે અત્યારે એ સંઘથી દૂરના દૂર જ રહે. અને માટે એ જડ નથી પરંતુ ઉદાસીન છે. તો નિષ્ક્રિયતા એ જડતાનું પણ સૂચક હોઈ શકે. જો અજ્ઞાની પુરુષ નિષ્ક્રિય હોય તો જડતાનું સૂચક છે, તમોગુણનું સૂચક છે. જ્ઞાની પુરુષ નિષ્ક્રિય હોય તો ઉદાસીનતાનું સૂચક છે, એ જડતાનું સૂચક નથી. આપણને ના ખબર પડે, પરંતુ ઉદાસીનતા. સંગો બી કુતસ્ત્યજ્યતે, શું કરવા ભાઈ ભરતે સંઘનો ત્યાગ કરો, જરૂર શું હતી? એટલે 274 શ્લોકમાં કહે છે, સંગી બાધ્યતે લોકે નિસંગ સુખમશ્નુતે તેન સંગ પરિત્યાજ્ય સર્વદા સુખમિચ્છતા. સંગી બાધ્યતે લોકે, લોકની અંદર, જગતની અંદર સંગી, સંગ કરનારને સંગી કહેવામાં આવ્યો. બાધ્યતે, એ માણસ પીડાય છે. જે માણસ સંગ કરે છે એ માણસો બાધ્યતે પીડાય છે. નિસંગ સુખમશ્નુતે, જે માણસ નિસંગ હોય છે એ હંમેશા આનંદમાં હોય છે. જે સંગી હોય, સંગ કરે છે, પીડાય છે. આવું જોવામાં આવ્યું છે. તેન સંગ પરિત્યાજ્ય, માટે અમે કહીએ છીએ કે આ સાધકે સંગનો હંમેશા પરિત્યાજ્ય, પરિતઃ ત્યાજ્ય. આ જ કારણથી, કારણ કે સંગને કારણે માણસ પીડાય છે, ફસાય છે. જેવો સંગ તેવો રંગ. આમ સંગને કારણે મનુષ્ય પીડાતો હોવાને કારણે સાધકને કહેવામાં આવે છે તેન સંગ પરિત્યાજ્ય. આ સાધકે સંગનો ત્યાગ કરવો જોઈએ. આરતિ જન સંસદી, ભગવાને પણ કહ્યું વિવિક્ત દેશ સેવિત્વમ આરતિ જન સંસદી. સાધક માટે કહ્યું વિવિક્ત દેશ સેવિત્વમ, એકાંત પ્રદેશનું સેવન. આરતિ જન સંસદી, આ જન સંસદી, આ જન એટલે માણસોની સભા, માણસોના સમુદાય પ્રત્યે અરતિ, રસનો અભાવ. આમ સમુદાય પ્રત્યે રસનો અભાવ. ભગવાન કહે છે સંગનો અભાવ. પણ હવે સંગનો ત્યાગ પણ આપણે એકલા ન રહી શકતા હોય તો શું કરીએ? સચેત ત્યક્તુમ ન શક્યતે, જો સંગનો ત્યાગ ન થઈ શકતો હોય તો સદભિરેવ સકર્તવ્ય, તો સત્પુરુષો સંગ કરવો જોઈએ. જે જ્ઞાની પુરુષ છે તેને કોઈ સંગની જરૂર નથી.
સાધક માટે કહેવામાં આવ્યું કે સંઘથી આપણે, કારણ કે સંઘથી આપણે એકલા રહીએ એટલે કે આપણી સાધના થાય એવું નથી હોતું ને. એકલા આપણે જાત જાતના વિચાર આવે, ઉલટું બહુ ત્રાસ થઈ જતો છે ઘણી વાર. એકલા માણસ ગાંડા થઈ જાય છે. ઘણા લોકો સમજ્યા કર્યા વગર આવી રીતે એકલા જાય, 3 દિવસમાં ગાળો થઈને બહાર આવ્યું બનેલું છે. એટલે માત્ર એકાંતમાં રહેવું એવું નથી. એટલે એકાંતમાં માત્ર એકાંતમાં રહીએ માટે આપણે જ્ઞાની થઈ જઈએ કે વિવેક જન્મે એવું નથી. આપણામાં એ પ્રકારની સાત્વિકતા હોય તો પછી એકાંત સેવન જરૂર આપણને લાભદાયી થાય. એવી સાત્વિકતા ન હોય તો એકાંત માણસ ઉલટો બધો અંદર જે જાત જાતને બધા ચાલતા હોય રમખાણ, અંદર રમખાણ ચાલતા હોય, બહાર કશું ના હોય. અંદર જે રાગ દ્વેષ હોય એમને આવવાની પૂરી તક મળે. એના કરતા તો આપણે કામ કરી રહી ને તો પેલા અંદર રાગ દ્વેષ અંદર રહે એટલે બહુ એમને બહાર આવવાની તક ના મળે, આપણને બહુ પીડે નહીં. પણ એ બધું કામકાજ છોડી દો એટલે પેલા રાગ દ્વેષને અભિવ્યક્ત થવાની કોઈ એમને જયારે માર્ગ જ ના રહે. આપણે કર્મ કરતા હોય, વ્યવહાર કરીએ આપણે અંદરના રાગ દ્વેષને બહાર આવવાનો માર્ગ મળે. અંદરની જે અજંપો રાગ દ્વેષ અજંપો ઉત્પન્ન કરે, એ અજંપાને બહાર વ્યક્ત કરવા માટેનો માર્ગ મળે કર્મ દ્વારા. પણ અંદર અજંપો હોય અને બહારથી કર્મનો ત્યાગ કર્યો હોય તો શું થાય? ભગવાને કહ્યું 3જા અધ્યાયની અંદર, મિથ્યાચાર ઉચ્યતે યસ્ત્વિન્દ્રિયાણિ નહીં કર્મેન્દ્રિયાણિ સંયમ્ય યાસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન. આમ બહારથી પ્રવૃત્તિ નથી કરતો, અંદરથી અનેક બધા વિષયોનું ચિંતન કર્યા કરતો હોય તો એવું નથી. પરંતુ એવું ન હોય. ટૂંકમાં એવું આપણા મનમાં એવી સ્વસ્થતા હોય કે આપણે ધાર્યનું ચિંતન કરી શકતા હોઈએ, અર્થાત આપણે ઈચ્છીએ એ પ્રમાણે આપણું મન ચિંતન કરતું હોય, પઠન કરતું હોય, અધ્યયન કરતું હોય, એવું હોય તો જરૂર એકાંતનું સેવન કરવું જોઈએ. તો જરૂર આ બધા ચિંતનથી મુક્ત રહેવું જોઈએ અને આપણા મનને બને એટલું આ ચિંતનમાં, આધ્યાત્મિક ચિંતનમાં જોડવું જોઈએ. એમાં શંકા જ નથી. જો આપણે જોડી શકતા હોય, ન જોડી શકતા હોઈએ, એવો મનમાં અજંપો હોય તો મનને ભગવાનની સેવામાં જોડવું જોઈએ. એટલે ભગવાને કહ્યું, અભ્યાસેપ્ય સમર્થોસી મત કર્મ પરમો ભવ. તો અભ્યાસ કરવા માટે, ધ્યાન કરવા માટે સમર્થ ન હોય, મત કર્મ પરમો ભવ, એવો અંદર એવો અજંપો હોય તો મત કર્મ પરમો ભવ, તો તું મારી સેવાના રૂપમાં કર્મ કર. પરંતુ જો શક્ય હોય તો, એટલે ટૂંકમાં તો દુર્જનનો સંગ તો ત્યાગ કરવો જ જોઈએ. સતામ સંગો હિ ભેષજમ કહ્યું છે કે સત્પુરુષનો સંગ ભેષજ છે, ઔષધ છે. એટલે સંસારનો રોગ જે છે એ રોગમાંથી, રોગને મટાડવાનો ઔષધ કયું છે? સત્સંગ. પરંતુ ભરત મુનિને એની પણ જરૂર નહોતી. સંગ ભીતા ઉદાસતે. એટલે આ ભરત મુનિના ચરિત્રમાં આપણે શું બોધ લેવાનો? આ જડતાનો બોધ લેવાનો નથી, નિષ્ક્રિયતાનો બોધ લેવાનો નથી. પુરાણો આવી રીતે ભરત મુનિનું જયારે વર્ણન વ્યાખ્યાન કરતા હોય ત્યારે એમાંથી શું બોધ લેવો એ આ ગ્રંથકાર કહે છે આપણને. ઔદાસીન્ય બોધન પરમ. એ ઉદાસીનતા, આપણે કેવો ઉદાસીન બનવું જોઈએ. સંસારમાં અનેક પ્રવૃત્તિ ચાલી રહી હોય બધી, અને એમાં આપણે અંદર જાય ભાઈ તો ઘરમાં રહીએ એટલે થવાનું આ બધું. એને અનેક પ્રકાર અપેક્ષાઓ હોય. કોઈ માંદું પડે તો હોસ્પિટલ જાય ને, સાજું થયું તો આમ જાય ને, પેલું લગ્ન થયું તો પેલું જાય, એમ કરતા કરતા ચાલ્યા જ કરે બધું. આ બધામાંથી મુક્ત થઈ જવું જોઈએ. તો ખરું છે આવા સંઘમાંથી. પણ સ્વામી લોકો શું કે એ આગળ આવશે, લોકોને જે કેવું હોય કે વાંધો નથી. પરંતુ આપણે જો સ્પષ્ટ હોઈએ તો, આપણો સ્પષ્ટ ન હોય તો જુદી વાત છે. આપણે સ્પષ્ટ હોઈએ તો બરાબર છે. તેન સંઘ પરિત્યાજ્ય. અને તેથી સંઘનો એટલે આ પ્રકારની, એટલે ગૂંચવાવું ના જોઈએ. અંદર બને એટલા બધાથી મુક્ત રહેવું જોઈએ. વ્યવહાર કરવો જ પડે તો ઓછામાં ઓછો વ્યવહાર કરવો. પરંતુ વ્યવહાર વધારવાની જરૂર નથી કે વ્યવહાર હોય ને ટકાવવાની જરૂર નથી. વ્યવહારને છોડવો જોઈએ. અને આપણે એમ લાગે લોકો કે હશે, એવું લોકો કહેવું પણ નથી. લોકો જાણે કે આ તો આવો જ છે, ભાઈ છોડી દે. તમને શરૂઆતમાં બધા જે કહેતા હોય કે ભાઈ જાણે કે આ તો આવો જ છે. એક બહેન મને કહેતા, એમના પતિ એવા પ્રોફેસર હતા અને બસ એમને એ તો ત્યાં એમની કોલેજમાં હોય ને એમની લાઇબ્રેરીમાં હોય કે એમની ઓફિસમાં હોય ને સતત ચિંતન બધું અનેક બધું રિસર્ચ કર્યા જ કરતા હોય, બધું સંશોધન કર્યા કરતા હોય, અભ્યાસ કર્યા કરતા હોય
નવા નવા ગ્રંથો લખતા હોય, નવા નવા બધા આર્ટિકલ લખતા હોય પેપરોમાં, પેપર એટલે બધા જર્નલમાં, મેગેઝિનમાં, એ કશે જાય જ નહીં. લગ્નમાં એ ના જાય ને મરણમાં કશે જવાનું જ નહીં. થોડા ભાઈ જાણી ગયા કે આ માણસ આવું જ છે. એ જાણે, બધા લોકો અંદર જાણે છે કે જે કરે છે સારું કરે છે. શરૂઆતમાં એનો પગ ખેંચવાનો પ્રયત્ન કરે, પણ આ માણસ નિષ્ઠ હોય પછી લોકો એનો આદર કરતા હોય છે. એવું નથી કે ના આદર કરે. એટલે આપણને ડર લાગે ભાઈ આવું નહીં કરે તો લોકો શું કરશે, લોકો શું નહીં કરે. એ ખરું છે કે આપણને પણ લોકોની સહાયની જરૂર હોય છે, માટે તો જો જરૂર હોય તો પછી કરવું જોઈએ, એ પણ ખરું. લોકોની સહાયની આપણે જરૂર હોય, આપણે ઈચ્છે કે હું મારો પણ લોકો ઘેર આવે ને સારવાર કરે તો ભાઈ મારે જવું જોઈએ. એટલે આપણી અપેક્ષા હોય તો ભાઈ આ વ્યવહાર, એ હું એમ નથી કહેતો વ્યવહાર છોડી દો, વિવેક હોવો જોઈએ, વિવેકપૂર્વક બધું કામ કરવાનું. અને શંકા હોય તો પૂછી લેજો એટલે, પરંતુ કોઈ એક નિયમ નથી હોતો. એવો એક પણ નિયમ નથી બધાને લાગુ પડે. એકેય નિયમ દુનિયાનો નથી જે બધાને લાગુ પડે. દરેકને જુદો જુદો નિયમ જ લાગુ પડે. દરેકની પરિસ્થિતિ જુદા પ્રકારની હોય અને તેથી કોને શું લાગુ પડે એ આપણે નક્કી કરવાનું વિવેકપૂર્વક. એટલે શાસ્ત્રોમાં કે તે એટલે નિસ્સંગ સુખમશ્નુતે, જે નિસ્સંગ જે સુખી હોય એ નિયમ નથી, એ તો સાત્વિક માણસો માટે કહેવામાં આવ્યું. સંગી બાધ્યતે લોકે, માણસ સાત્વિક હોય અને એને ખરેખર આધ્યાત્મિક ઉન્નતિમાં રસ હોય, એ બિચારો સંગ કરે તો જરૂર એમાં એ દુઃખી થતો હોય છે. નિસ્સંગ સુખમશ્નુતે, એવો મનુષ્ય નિસ્સંગ બની જાય તો ભગવાન ઈશ્વરના ચિંતનમાં હોય તો એ સુખી બને. પણ નિસ્સંગ થયા પછી ઈશ્વરના બદલે જગતનું ચિંતન થયા કરતો તો એમાં જગત સાથે વ્યવહાર સારો. તે સંગ પરિત્યાજ્ય, અને તેથી આ ભરત મનુનું ચરિત્ર છે એમાંથી આ બોધ લેવાનો છે. તેન સંઘ પરિત્યાજ્ય, સંઘનો બધી રીતે ત્યાગ કરવો જોઈએ. સર્વદા સંઘ પરિત્યાજ્ય સુખમિચ્છતા, એ જીવનો સુખ ઈચ્છે છે એને બધી રીતે સંઘનો ત્યાગ કરવો. સંઘ એટલે આસક્તિ, એ તો ખરું જ. કદાચ આપણે સંઘ એટલે કે આપણે લોકોનો સંપર્કનો ત્યાગ ના કરીએ તો પણ આસક્તિનો ત્યાગ તો કરવો જ જોઈએ. એટલે ખરેખર ગૃહસ્થ આશ્રમ કે વ્યવહાર એને માટે જ છે કે આપણો સંપર્ક જળવાઈ રહે અને છતાં આસક્તિમાંથી મુક્ત રહીએ. આસક્તિથી મુક્ત થયા પછી સંપર્કનો પણ ત્યાગ કરી શકાય. એટલે આપણે દરેક સંપર્કમાં જોવાનું કે આપણે આમાં રાગદ્વેષ છે. દરેક જે સંપર્કમાં જે રાગદ્વેષ, આસક્તિનું નામ રાગ અને દ્વેષ. તો આપણા બધા વ્યવહારમાંથી પહેલા રાગદ્વેષમાંથી મુક્ત થતા જઈએ, પછી વ્યવહાર મુક્ત થવાય. એટલે સામાન્ય રીતે કોઈ વસ્તુનો ત્યાગ કરવાનો નિયમ એ છે કે પહેલા એની શુદ્ધિકરણ થવું જોઈએ, પછી ત્યાગ થવો જોઈએ. આમ વ્યવહારનો પણ ત્યારે ત્યાગ થાય જ્યારે વ્યવહારનું શુદ્ધિકરણ હોય, એટલે વ્યવહાર કરવામાં વાંધો ન હોય. કારણે જન્મ તો સુખ બીજું નહીં. અથવા જ્ઞાની પુરુષ હોય એટલે સંઘનો એટલા માટે ત્યાગ કરવો જોઈએ જે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકે. સર્વાત્મા અનુસંધાનજન્યમ, સર્વાત્મત્વ અનુસંધાનજન્યમ સુખમ સુખમિચ્છતા. તો એ સર્વાત્માના અનુસંધાન જે સુખ જન્મે એ સુખ ક્યાંય બીજે ન જન્મી શકે. માટે એ ત્યારે જ જન્મે જ્યારે મનુષ્ય બીજા બધા સંઘથી મુક્ત હોય અને તો જ પોતાના ચિત્તને ઈશ્વરના છોડી શકે. માટે કહે છે સર્વદા સુખમિચ્છતા, સુખની ઈચ્છા ધરાવનારાએ આ પ્રકારે સંઘનો ત્યાગ કરવો જોઈએ. તો કહે છે નનુ તરી માનસ સંઘસ્યૈવ ત્યાજ્યત્વે. આપ કહો છો એ પ્રમાણે આપણે મનથી સંઘનો ત્યાગ કરવાનો છે. સંઘનો ત્યાગ એ કોઈ વ્યવહારનું નામ નથી. અતડા રહીએ એટલે સંઘનો ત્યાગ થયું નથી. અતડાપણું એવું બધું હોય છે એનો સંઘનો ત્યાગ નથી. સંઘનો ત્યાગ એટલે રાગદ્વેષમાંથી મુક્તિ. ટૂંકમાં સંઘનો ત્યાગ એટલે રાગદ્વેષમાંથી મુક્તિ. એ પણ માનસિક વસ્તુ જ છે. નનુ તરી માનસ સંઘસ્યૈવ ત્યાજ્યત્વે, એનો અર્થ એ જ થયો કે મારી મનના સ્તર પર સંઘનો ત્યાગ કરવાનો છે, રાગદ્વેષનો ત્યાગ કરવાનો છે. અંતઃસંગ શૂન્યાનામ, એટલે ખરેખર સંઘનો ત્યાગ ક્યાં છે? અંતર જ છે. એટલે માણસ અંદરથી સંગનો ત્યાગ, અંદરથી અસંગ હોય, છતાં બહારથી વ્યવહાર કરતો હોય. વ્યવહારતા એ ઘણા આપણે જ્ઞાની પુરુષોને કે વિવેકી પુરુષોને જોઈએ કે વ્યવહાર કરતા હોય પણ અંદરથી કેવો હોય? અસંગ હોય. પણ શું થાય છે? અજ્ઞત્વાદિકમ જનૈ કથમ ઉચ્યતે.
પણ માણસો કહે જો ના કેવો માણસ છે, આ તો અજ્ઞાની છે, અવિવેકી છે, વ્યવહાર કરે છે માટે. તો આ પછી બીજું ઉલટું થાય છે. પણ વ્યવહાર કરતો હોય એટલે લોકો એમ માને કે અજ્ઞાની જ છે. જ્ઞાની પુરુષો વ્યવહાર શો કરે? એ પણ ઘણી વાર એવી પણ ગેરસમજ ઉત્પન્ન થાય. પેલો જડ હતો માટે પણ એને જડ માને, પેલો વ્યવહાર નહોતો કરતો એને જડ માની લેનાર લોકો હોય, એક પ્રકારના લોકો. ત્યારે વ્યવહાર કરનારને અવિવેકી માનનારા બીજા લોકો હોય પાછા. બહિર્વ્યવહારતામ અજ્ઞત્વાદિકમ જનૈ કથમ ઉચ્યતે. અંદરથી અસંગ હોય ને બહારથી વ્યવહાર કરતા હોય તો બીજા લોકો કેમ એમને અજ્ઞાની અવિવેકી કેમ કહેતા હશે? ઇતિ આશંક્ય શાસ્ત્ર તાત્પર્ય જ્ઞાન શૂન્યત્વાત. વ્યવહારને કારણે કોઈને અવિવેકી કહેવો કે અજ્ઞાની કહેવો એટલા જ માટે કે શાસ્ત્રના તાત્પર્યને સમજ્યા નથી. જ્ઞાન એટલે શું સમજ્યા નથી, અસંગતા એટલે શું સમજ્યા નથી. જેમ જ્ઞાન બહારના વ્યવહારથી માપી ન શકાય તેમ અસંગતા બહારના વ્યવહારથી ન માપી શકાય. અસંગતા એ પણ એક આંતરિક ગુણ છે. તેથી માણસ વ્યવહારથી માપી શકાય, વ્યવહારને જોઈએ એટલે ખબર પડે. પણ માત્ર વ્યવહાર કરી રહ્યો છે એમ જોઈએ એ પછી નક્કી ના થઈ શકે. માત્ર માણસ વ્યવહાર કરી રહ્યો છે અને માટે એ સંસારી છે એવી જાતનો નિર્ણય કરવો એ પણ શાસ્ત્રના તાત્પર્યની અસમજને કારણે છે. એ 275માં શ્લોકમાં કહે છે, અજ્ઞાત્વા શાસ્ત્ર હૃદયમ અજ્ઞાત્વા મૂઢો વક્ત્યન્યથાન્યથા મૂર્ખાણામ નિર્ણયસ્ત્વાસ્તામ અસ્મત સિદ્ધાંત ઉચ્યતે. અજ્ઞાત્વા શાસ્ત્રોદયમ, શાસ્ત્રોદયમ અજ્ઞાત્વા. આ લોકો કોઈ જ્ઞાની પુરુષ વ્યવહાર કરતો હોય, કોઈ માણસ વ્યવહાર કરે માટે અજ્ઞાની છે એવું માનનારા લોકો છે. અજ્ઞાત્વા શાસ્ત્રોદયમ, શાસ્ત્રનું હૃદય, શાસ્ત્રનું તાત્પર્ય રહસ્ય જે છે એ ન જાણતો હોવાને કારણે. મૂઢ વ્યક્તિ અન્યથા અન્યથા. આ મૂળ માણસ છે, પેલો નિષ્કામ નથી કરતો પણ એને જડ માની દો, એને અજ્ઞાની માન્યો. અને આ કામ એટલે એવા લોકો હોય અને બીજા લોકો એવા કામ કરે છે માટે ને અજ્ઞાની માને છે. લોકોમાં જાત જાતના બધા વહેમ હોય છે ને, જ્ઞાન વિશેના અનેક પ્રકારના વહેમ હોવાને કારણે દરેક પોતાને તે બધા મુલાવતા હોય. મૂળ વ્યક્તિ અન્યથા અન્યથા. આ મૂળ માણસ ગમે તેમ બધું બોલતો હોય એ બોલે. મૂર્ખાણામ નિર્ણયસ્ત્વાસ્તામ, એ બધું છોડી દો. હવે ટૂંકમાં બીજા બધા લોકો કઈ જાતનું વિવેચન કરે છે અને બીજા બધા લોકો કઈ જાતનું આલોચના કરી કઈ જાતનો નિર્ણય કરે છે એ બધું હવે તમે છોડી દો. એટલે અહીં ગ્રંથકાર એમ પણ કહે છે કે બીજા બધા લોકોનું આ જે આલોચન હોય છે એની બહુ ચિંતા ના કરવી. ઔદાસીન્યો અભિપ્સિતાન જનકૃપા નૈષ્ઠુર્યમુત્સૃજ્યતામ. ઔદાસીન્યમ અભિપ્સિતા, ઉદાસીન રહેવું જોઈએ. આમાં ઉદાસીનતા, ઉદાસીન વદાસીન. જનકૃપા નૈષ્ઠુર્યમ, ઘણીવાર લોકો કૃપા કરે અર્થાત અનુકૂળ હોય, ઘણીવાર પ્રતિકૂળ હોય, આ બધાથી ઉદાસીન રહેવું જોઈએ. ઘણા લોકો સ્તુતિ કરે, ઘણા નિંદા કરે, ઉદાસીન રહેવું જોઈએ. ઘણા લોકો માન આપે, અપમાન પણ કરે, ઉદાસીન. અર્થાત એ પરથી માપવું ના જોઈએ કે પોતે શું કરવું શું નહીં. પોતાનું વર્તન લોકોના માન અપમાન કે સ્તુતિ નિંદાથી પ્રેરિત ન થયેલું હોવું જોઈએ કે સંચાલિત ન થવું જોઈએ. અસ્મત સિદ્ધાંત ઉચ્ચરે, જે સિદ્ધાંત છે એ પરથી પોતાનું વર્તન નિર્ણય થવો જોઈએ. સિદ્ધાંત શું કહે છે? અસંગ હોવું જોઈએ, ઉદાસીન વદાસીન. ઉદાસીન હોવું જોઈએ, રાગ દ્વેષથી રહિત હોવા જોઈએ. એ મહત્વની વસ્તુ છે. આપણે નિષ્ક્રિય હોઈએ કે સક્રિય હોઈએ એ મહત્વનું નથી. એ ઉપાધિ પર અને આપણી જરૂરિયાત પર આધારિત છે. અર્થાત હજી રાગ દ્વેષને દૂર કરવાની આવશ્યકતા આપણે સક્રિય પણ હોઈએ. રાગ દ્વેષથી મુક્ત હોય તો આપણે નિષ્ક્રિય પણ હોઈએ. આપણે કર્મમાં પ્રવૃત્ત પણ હોઈએ જો કર્મનો આપણો ઉપયોગ હોય તો, કે કર્મની નિવૃત્તિ પણ લીધી હોય જો ઉપયોગ ન હોય તો. એટલે આપણે શું કરવું એ આપણે પોતે નિર્ણય કરવાનો અને લોકોના કહેવાથી આપણે શું કરવું નિર્ણય નહીં કરવાનો. એવું પણ નથી કહેવાનો આનો ભાવાર્થ કે લોકો જે ફાવે એમ કે, એવું પણ નથી કે આપણે એનાથી તદ્દન એટલે એની કોઈ પ્રકારની આપણે સંવેદનશીલતા ન હોય એવું પણ નથી.
એટલે આપણા વર્તન માટે આપણે બેદરકાર બની જઈએ, લોકોને જે કહેવું હોય કે હું તો જે કરતો હોય એવો એનો કહેવાનો ભાવ નથી. એ સિદ્ધાંત નથી. સ્વચ્છંદ વર્તન સિદ્ધાંત નથી, વિવેકપૂર્વકનું વર્તન સિદ્ધાંત છે. એટલે વિવેકપૂર્વકનું વર્તન કરતા હોય છતાં પણ લોકો તો પોતાની અર્થઘટન કરતા હોય, કારણ દરેકને પોતાનો જુદો તો ખ્યાલ હોય કે ભાઈ આધ્યાત્મિક સાધક કેવો હોવો જોઈએ, એનો ખ્યાલ દરેકનો જુદો તો હોય. આમ કેમ કરે છે, આમ કેમ નથી કરતું, થવાનું છે. એટલે સાધકોને ચિંતા આવું ઘણી વાર આવી જાતની આટલી બધી ટીકાઓ થતી હોય તો ઘણી એટલે લોકોને થાય કે આ આપણે શું કરવું, કેમ કરીએ તો લોકો ખુશ રહે, કેમ કરીએ તો લોકો ટીકા કરતા બંધ થાય. શક્ય જ નથી. એક માણસ ખુશ તો બીજો નાખુશ થવાનો, એક ટીકા કરતા બંધ તો બીજો શરૂ કરવાનો. સ્વાભાવિક છે, કારણ કે દુનિયામાં જગતમાં વિવિધતા ભગવાને ઘડેલી છે ને, એ હોવાને કારણે એવું બની જ ના શકે કે બધું એક બધાનું પરસેપ્શન કે બધાની દ્રષ્ટિ સરખું હોય. એનો અર્થ એ પણ નહીં કે લોકોના અભિપ્રાય પ્રત્યે આપણે તદ્દન બેદરકારી, એવું નહીં. આપણા વિશે લોકોનો અભિપ્રાય સારો હોય ઈચ્છનીય તો ખરું જ, પણ છતાં લોકોનો અભિપ્રાય સારો થાય માટે હું જે કરતો એના કરતાં વિરુદ્ધ કરું એ પણ બરાબર નથી. હું જે રીતે કરું છું એના કરતાં જુદી રીતે કરવાને કારણે જો લોકો ખુશ રહેતા હોય તો સારું. એમ કરવાથી મારા સિદ્ધાંતનો કે હું જે સાધના કરી રહ્યો છું એનો ભોગ ન અપાતો હોય તો બદલવા વાંધો નથી. ભાઈ આમ ચોપડી શું કામ રાખો છો, બે તકિયા કેમ એક રાખો તો એક ચાલો, કઈ વાંધો નહીં. જો વાંધો ના આવતો હોય તો જો ના તો સ્વામી એક તકીઓ રાખી એને કદાચ ના રાખવો સારો, ભાઈ નહીં રાખીએ તોય વાંધો નથી. અને તેથી એમ કરવાથી જો સિદ્ધાંતમાં કે વસ્તુમાં ફેર ના પડતો વાંધો નથી. બીજા કહે કે સ્વામી આ ચોપડી ખરાબ થઈ હોય તમારી, તમે તકીઓ રાખો સારો ભાઈ. પરંતુ એટલે કહેવાનો ભાવ એ છે કે આ રીતે પોતાના વર્તનમાં કંઈક ફેરફાર કરવાને કારણે લોકો સાથે સુમેળ રહેતો હોય તો ઈચ્છનીય છે. પરંતુ માત્ર સુમેળ જાળવવા માટે જે યોગ્ય અયોગ્ય વસ્તુ કરવું મારી દ્રષ્ટિએ એ યોગ્ય નથી. એ અહીંયા ગ્રંથકાર કહે છે મૂર્ખાણામ નિર્ણયસ્તુ આસ્તામ. મૂર્ખ લોકોનો જે નિર્ણય હોય તો એમની પાસે ભલે રહો. અસ્મત સિદ્ધાંત ઉચ્ચતે, આપણો સિદ્ધાંત છે અમે કહીએ છીએ હવે છેલ્લે પૂરું કરતા કરતા. એટલે આ રીતે અહીં વર્ણન જે છે એ જ્ઞાની પુરુષનું વર્ણન છે, કારણ કે આ આખી શૈલી છે. જેમ બીજા અધ્યાયના અંતમાં ભગવાને કહ્યું સ્થિર પ્રજ્ઞાનું વર્ણનથી જે પૂરો કર્યો અધ્યાય, તેવી રીતે ગ્રંથકાર પણ છેલ્લે ફળ, પેલા સાધનની વાત કરે અને પછી ફળની વાત કરે. એટલે ફળની વાત થઈ રહી છે, પરંતુ એ જીવન મુક્ત કે જ્ઞાની પુરુષનું વર્ણન કરે એમાં આપણને શું રસ? આપણે એટલો રસ હોય કે આપણે એમાંથી કંઈક શીખીએ. એટલે જુદા જુદા પ્રકારના જ્ઞાની પુરુષનું દ્રષ્ટાંત લઈને એમાંથી કયા પ્રકારનો બોધ લેવો એ આપણે ગ્રંથકાર કહી રહ્યા છે. એટલા માટે જડ ભરતનું દ્રષ્ટાંત એમણે લીધું કે એના દ્રષ્ટાંત શું બોધ લેવો, આપણે શું શીખવું અને આપણી જાતનું સંચાલન કેમ કરવું, એ પ્રકારનો બોધ આ ચર્ચા દ્વારા આપી રહ્યા છે. આપણે લાગે જો ને આખી માથાકૂટ કર્યા કરે છે, આ શું આવું ચર્ચા કરવાની શું જરૂર છે? તો કે ના, માથાકૂટ નથી કરતા, ખંડન મંડન નથી, પરંતુ આ શંકા અને નિવારણ દ્વારા આપણને બહુ સરળતાથી બોધ આપી રહ્યા છે. એમની આવી શૈલી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે માદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.